પ્રણામ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 12 એનો યુનિટ 4નો અભ્યાસ કરીએ। યુનિટ 4 મારી જે રીડ 1 છે એનું ટાઇટલ છે ધ એડજસ્ટમેન્ટ, એટલે કે સમાયોજન। આ જે પાર્ટ છે એ ગુલજાર દ્વારા લખવામાં આવેલું છે અને આ વાર્તાની અંદરનું જે મુખ્ય પાત્ર છે એ છે નાના, મમ્મીના પપ્પા। અને આ નાના વિશે જે કંઈ લખાયેલું છે એ નાનાની વાર્તા એ નાનાની પત્ની એટલે કે નાની, એ નાના નાનીને સંતાનમાં માત્ર એક દીકરી જ છે। 2 સંતાન બાદ પણ એમની દીકરીનો પતિ બીજા લગ્ન કરે છે। નાનીથી આ ખમાતું નથી એટલે દીકરીના બંને સંતાનો ભાણિયા જે કંઈ છે, બંને સંતાન, એક પુત્ર અને એક પુત્રી, એ દીકરીને તેના સંતાનો સહિત પોતાના ઘેર રહેવા બોલાવી લે છે। નાના નાનીને ખૂબ ચાહે છે અને એમની સંભાળ લેતા હોય છે। પતિ પતિને ખૂબ પ્રેમ છે। નાની બાબતોમાં એ ઝઘડી પડતા બંને પાત્રોનું ખૂબ સુંદર આલેખન છે અહીંયા। નાનીનું પહેલાં મૃત્યુ થાય છે, જેની ગાઢ માનસિક અસર નાના ઉપર થાય છે। નાના દેખીતી રીતે આ કોઈ કુટુંબના સભ્યોને કળવા દેતા નથી। નાનાને દુઃખ છે, નાના છતું થવા દેતા નથી, પરંતુ રૂમમાં જ પોતાની જાતને સીમિત રાખી સતત નાનીના જ વિચારોમાં ખોવાયેલા રહે છે અને અંતે નાનાના વગર કહે દોહિત્ર દોહિત્રી એટલે ભાણિયાને આ બદલાયેલા વર્તનની ખબર પડી જાય છે। પછી ખબર પડે છે કે નાનીના કપડાં પહેરવા, નાનીની પથારીમાં સૂઈ રહેવું, નાની જે રીતે દવા લેતા એ બધું લેવું, કે હવે તો એવું થયું છે કે એમનો અવાજ પણ સ્ત્રૈણ થઈ ચૂક્યો છે। અને છેલ્લે દોહિત્ર તેના એક મિત્ર જે માનસિક રોગોના નિષ્ણાત છે, સાયકેટ્રિસ્ટ, એમને ઘરે બોલાવી લે છે, નાનાના વર્તનનો અભ્યાસ કરે છે અને નાનાના વર્તનમાં આવેલા ફેરફારના ચિહ્નોની તે મિત્ર સમજી જાય છે કે નાના ડિસોસિએટેડ પર્સનાલિટી આઇડેન્ટિટીના શિકાર થયા છે। ફરીથી, ડિસોસિએટેડ પર્સનાલિટી આઇડેન્ટિટીના શિકાર થયા છે કે એક વ્યક્તિ જે પોતે છે એવું નથી માનતું, પોતાની અંદર બીજું કોઈક પાત્ર છે એવું માને છે અને તેના મિત્ર ડૉક્ટર એને આશ્વાસન આપે છે કે આ પ્રકારના માનસિક ડિસઓર્ડરનો ઈલાજ શક્ય નથી, પરંતુ સુધારો ધીમે ધીમે આવી શકે। દિવસે દિવસે નાના વધુ ને વધુ નાનીમય થતા જાય છે અને અંતે તેઓ નાનીના જ કપડામાં, નાનીની પથારીમાં જ મૃત અવસ્થામાં જોવા મળે છે। અત્યારની ભાષામાં કહીએ તો ધ ઓનલી ગ્રેટેસ્ટ લવ સ્ટોરી। યુવાનીમાં પ્રેમ એ અલગ છે અને ઘડપણમાં પ્રેમ એ સાચો પ્રેમ છે, કારણ કે યુવાનીમાં કદાચ કામનાઓ રોલ ભજવી જાય, પણ ઘડપણમાં તો જવાબદારી જ રોલ ભજવતી હોય। તો આવો મિત્રો પાઠનો અભ્યાસ કરીએ એટલે આપણને ખબર પડે કે સાચો પ્રેમ ખરેખર શું છે, જે આપણા મમ્મી પપ્પામાં આપણને દેખાતો હોય છે। ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની। ફ્યુનરલ એટલે અગ્નિદાહ। અમારા નાના એટલે કે દાદાને અમારી નાનીના અંતિમ સંસ્કારમાં ન લગાયા એ એક ભૂલ હતી। અવતરણ ચિહ્નોમાં છે, ધ્યાન રાખજો। ગો ટેક હર હવે, જાઓ એને લઈ જાઓ। વિસ્પર ઇન ટુ હર યર્સ, એના કાનમાં કહેજો that I too am on the way, એને કહેજો કે હું પણ તારી વાટમાં જ છું। નોટ ફાર બિહાઇન્ડ, વધુ દૂર નથી। ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, એને કહેજો કે હું એને પરલોકમાં મળીશ। ઇન ધ બિયોન્ડ, દુનિયાથી પેલે પાર। વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાની બાયર ઓવર અવર શોલ્ડર્સ, ભારે હૃદય અમે નાનીની નનામીને ખભે બાયર એટલે નનામી લઈશું, ખભે ઉચકી। આઈ ટર્ન્ડ ટુ લુક, મેં પાછા વળીને જોયું। આઈ એટલે લેખક છે, નાનાનો ભાણો। જસ્ટ વન્સ, એકવાર વળીને જોયું એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, કે નાના અગાસીમાંથી હવે બારણું બંધ કરીને એમના રૂમમાં જઈ રહ્યા હતા। પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, હી હેડ લીવ્ડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી, 50 વર્ષનું લગ્ન જીવન એમની સાથે ગાળ્યું। સીન હર રેડિયન્ટ ફેસ,
એવરી ડે ઓફ ધોઝ યર્સ. આ વર્ષોમાં તેણીનો ખુશખુશાલ ચહેરો નિહાળતા, રેડિયન્ટ ફેસ, નાનીનો ખુશખુશાલ ચહેરો જોઈને 50 વર્ષ જિંદગીના કાઢ્યા છે. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. તેઓ લગભગ 85 વર્ષના થયા હશે. એન્ડ યટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. તેઓ નાનીની સાથે વાદ વિવાદ કરતા જ હોય, કંઈક નાની નાની ખામીઓ કાઢવા એમને જોઈતી જ હોય. જ્યારે જુઓ ત્યારે નાની કંઈક કામ કરતા હોય તો ભૂલો કાઢે. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. જ્યારે જુઓ ત્યારે એની સાથે સતત ઝઘડતા રહેતા હોય, વાદ વિવાદ કરતો હોય. ક્વિબલિંગ એઝ ઇફ, જાણે કે દે વર, તમને મેં મેનર ક્લોઝ ભણાવ્યું મિત્રો, એઝ ઇફ they were two people who had just married in the first flush of love and were still discovering each other. બંને જણા નાની નાની બાબતમાં એવું ઝઘડતા હોય જાણે કે તેઓ પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડી હમણાં જ પરણ્યા હોય અને હજુ એકબીજાને જાણવાનો પ્રયત્ન કરતા ન હોય એવા ઝઘડા ચાલતા હોય બંને વચ્ચે. આટલું થયા બાદ પણ એટ ટાઈમ્સ એ પેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલેન્સ. ઘણી વખત એવું બને કે એમને નિયંત્રણ બહાર ઝઘડો થઈ જાય અને તેમને મૌનના ગર્તમાં ધકેલી દેતો, એટલે કે એકબીજા જોડે તે કિટ્ટા લઈ લેતા, બોલે નહીં. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર. ઘણા દિવસો સુધી એકબીજા સાથે વાત ના કરે. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન, જ્યારે અમે એમની વચ્ચે પડવા, સમાધાન કરાવવા માટે વચ્ચે પડવાનો પ્રયત્ન કરતા, ઓલ નાના વુડ ક્વિપ, અને ત્યાં નાના અમને કટાક્ષમાં કહેતા, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ. દીકરા એવું તો થાય, આવું તો ચાલ્યા કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ઈચ અધર. એકબીજા સાથે અનુકૂલન સાધતા સમય તો લાગે ને. 85 વર્ષના પતિ જ્યારે એમની પત્નીને સંભળાવે છે કે જો ભાઈ વાર થાય, સ્વભાવને સમજતા સમય જાય. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. એમને વાત કરતાં સાંભળવાની એક મજા હતી. મધર વુડ ઓલવેઝ રિપ્રિમાન્ડ અસ. અને અમારી મમ્મી અમને હંમેશા ઠપકો આપતી. શું કહેતી? યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. મમ્મી શું કહે છે? મારી મા અમને કહેતી કે તમે લોકો એમને ચઢાવો છો દાદાને, અને મારી માને સહન કરવું પડે છે. ખબર પડે છે ને કોણ કોણ છે? લેખક એમના મમ્મી, નાના અને નાની. લેખક કોણ? સમજી ગયા? કેટલી પેઢીઓ ભેગી છે. નાના નાની એમની છોકરી, અને છોકરીનો છોકરો એટલે આપણો લેખક. ત્યારે માં લેખકની માં લેખકને કહે છે કે તમે ચઢાવો છો દાનાને ને મારી મમ્મીને સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. મારી મમ્મીની મમ્મી એટલે અમારી નાની. એન્ડ નાની વુડ વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. અને એ જ વખતે નાની તેના દાંત વગરના બોખા મોઢામાંથી એક સાથે થોડાક શબ્દો સિસકારાના અવાજ સાથે બોલતી, એટલે કે હવા નીકળી જાય ને દાંત ના હોય એટલે. બી ગ્રેટફુલ દેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન્સ. અને એવું આભાર માનો કે મેં તમને 2 પૌત્ર આપ્યા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ સેટ અપ. હવે ભગવાનને ખાતર બોલવાનું બંધ કરો. માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ impressionable age when our father married a second time. અમારા પપ્પાએ, લેખક કહે છે કે અમારા પપ્પાએ બીજી વાર લગ્ન કર્યા જ્યારે હું અને મારો ભાઈ ખૂબ જ નાની સંવેદનશીલ ઉંમરના હતા. હી વુડ ઓફન અરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. અને મારા પપ્પા તેમની નવી પત્ની સાથે વટભેર ઘરમાં પ્રવેશી જતા. દેર વોઝ નથિંગ મધર વોઝ હેલ્પલેસ. મારી મા લાચાર હતી. દેર વોઝ નથિંગ શી કુડ ડૂ અબાઉટ ઇટ. એ કંઈ કરી પણ નથી શકતી. બટ નાની ફોટ વિથ હર. પણ નાનીએ સંઘર્ષ કર્યો એની સાથે. નાની એ નવી પત્ની જે આવી હતી એની સાથે ઝઘડતા. એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ. અને અમને બંનેને, લેખક અને એમની બેન બંનેને, ઇન ટુ હર આર્મ્સ, અમને તેડી લીધા. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ સેઇંગ. અને ત્યાં મારા મમ્મીના જે પતિના ઘરમાં પેલી નવી પત્ની હતી એની સાથે ઝઘડાયા. ત્યાં અમને બંનેથી તેડીને નીકળતા કહીને આવ્યા મારી મમ્મીને કે યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. તારે અહીંયા પડ્યા સડવું હોય ને તો તું સડ,
બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. પણ હું મારા પૌત્રોને એમની અપરમાના હાથે માર ખાવા અહીં નહીં રહેવા દઉં. તારે અહીંયા સડવું હોય તો સડ. આવું મારા નાનીમાં એ નવી પત્ની સાથે ઝઘડાયા. અને ઇફ એની વન ગોટ હર વે વિથ નાના, જો કોઈ નાના પાસે કામ કઢાવી શકતું હોય તો ઇટ વોઝ નાની. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. શી વુડ ટેલ ઇટ ટુ હર ફેસ. તે મોઢા મોઢ કહી દેતા. શું કહેતા? યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાઈ. જે દિવસે હું મૃત્યુ પામીશ ને એ દિવસ તમે પછતાઈ જશો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીઝ 2 ચિલ્ડ્રન. હું જે દિવસ મરી જઈશ ને તમે આ બધા માટે પછતાશો. તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. એ પણ તમારી સાથે વાત નહીં કરે. યુ વિલ સિટ ઓલ બાય સાઈડ યોર સેલ્ફ. તમે એકલા બેસી રહેશો. ઇન ધ, સમજો શું કહે છે ત્યાં, ઇન ધ બાલ્કની બેસી રહેજો ઝરૂખામાં. એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ. સૂરજનો તડકો શેકજો અને એકલા બેસી રહેજો ત્યાં એકલતામાં. અગાસીમાં એકલા બેસી રહેજો. નાની વુડ સે બેરલી ઓડિબલી. માંડ સાંભળી શકાય એમ ધીમા અવાજે નાની આવું સાંભળે. નાની આવું બોલે એટલે પછી નાના ધીમે રહીને શું કહેતા? આઈ એમ ઓલ્ડર દેન યુ. તારા કરતાં તો મોટો હું છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ફર્સ્ટ, યુ ઓર આઈ. જોઈ લેજે તું પહેલો મરે છે કે હું મરું છું. શી વુડ સિમ્પલી સે. અને ધીમેથી કહેતા, નાનાને નાની ધીમેથી કહેતા, યસ યુ વિલ સી, જસ્ટ વોચ, જોઈ રહેજો. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને ખરેખર નાના કરતાં પહેલાં નાનાને પાસેથી વિદાય લઈ લીધી. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. હવે નાના ખૂબ જ ઇરિટેબલ થઈ ગયા હતા, ચીડિયા થઈ ગયા હતા. એઝ ઇફ હી હેડ લોસ્ટ એ વેજર. એટલા વિક્ષિપ્ત થઈ ગયા હતા જાણે કે તેઓ કોઈક વેજર એમની શરત હારી ગયા હોય. શરત કઈ હતી? કોણ પેલું મરે છે જોઈ લેજો. અને એવું લાગતું હતું કે ખરેખર નાનાની આગળ શરત જીતીને જતા રહ્યા એવું લાગતું હતું. બરાબર. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડા દિવસ તો એમને ખોરાક ઉપર ગુસ્સો બતાવ્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે. એમની આગળ થાળી પીરસી એટલે થાળીને ધક્કો મારીને નાના કહેતા, ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. એને કહી દેજો મારે કંઈ નથી ખાવું. હવે આ જે સ્થિતિ બની રહી છે ત્યારે પછી નાના શું કરે છે? હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. નાના પોતાની જાતને રૂમમાં કેદ કરી રાખતા, શયનખંડમાં. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ. અમે થોડી નાનીની વસ્તુઓ હટાવી. ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. નાનાને રહેવામાં સગવડતા રહે એટલે થોડી નાનીની વસ્તુઓ હટાવી. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ હવે નાનીઝ બેડ. પણ અમને નાનીની પથારી હટાવવા દીધી નહીં. ઇન અ ડ્રાય હોલો કર્સ વોઇસ હી સેઇટ. અને જ્યારે અમે નાનીનો બેડ હટાવવા ગયા ત્યારે એમને શુષ્ક ઊંડા કર્કશ અવાજે બોલ્યા. શું બોલ્યા? લેટ ઇટ બી. એને ત્યાં રહેવા દો. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. બેડ શું કામ હટાવો છો? નહીં તો એ બીજે ક્યાં સૂઈ શકશે? એને ક્યાં સૂવા જશે? રહેવા દો. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એશિસ અવે ફોર ઇમર્ઝન. વોટ ઇઝ ઇમર્ઝન? તો વિસર્જન, અસ્થિ વિસર્જન એટલે ઇમર્ઝન થાય. જે દિવસે અમારે નાનીની અસ્થિઓનું ઇમર્ઝન કરવા જવાનું હતું, વિસર્જન, ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. નાના રૂમમાં જ બંધ રહ્યા. વેન આઈ વેન્ટ ઇન. જ્યારે હું એ રૂમમાં ગયો, આઈ ફાઉન્ડ હુમ સિટિંગ ઓન હર બેડ. નાનીની પથારી ઉપર બેઠેલા હતા. હી જસ્ટ ટચડ ધ અર્ન એન્ડ સેડ. અર્ન એટલે અસ્થિપાત્ર જે હોય અને અર્ન કહેવાય. અસ્થિકુંભને એમને સ્પર્શ કર્યો અને કહ્યું, ટેક હિમ અવે. જુઓ, ટેક હર અવેના બદલે શું બોલી રહ્યા છે અહીંયા? ટેક હિમ અવે, લઈ જાઓ એને. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. મારા જીવન પર્યંત દરમિયાન એ મારી સાથે ઝઘડતા જ રહ્યા છે. અહીંયા અસ્થિ છે નાનીના, તો ટેક હર અવેના બદલે શું બોલી રહ્યા છે? ટેક હિમ અવે. અહીંયાથી બદલાવ શરૂ થયો છે એમનામાં. અને પછી ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ બદલાવ પણ ધીમો ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ એટલે ધ્યાન. ટુ ઇટ, એ શું બોલ્યા એના ઉપર મેં વધુ ધ્યાન આપ્યું નહીં. દેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પણ ધીમે ધીમે એ વધુ
સ્પષ્ટ થતું ગયું. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કપ સિરપ. એક દિવસે મેં નાનાને ઉધરસની દવા નાનીની જે હતી એ પીતા જોયા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ. નાની જે રીતે ઢાંકણામાં દવા ભરીને જુએ ને માપ લેતા હોય અને પછી પીવે એવું જ નાના કરતા હતા. આઈ આસ્ક્ડ હિમ, અને મેં એમને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ? તમે શું કરી રહ્યા છો નાના? ત્યારે ત્યાં શું જવાબ મળે છે મિત્રો? એમને ઉધરસ નથી અને ઉધરસની દવા પીવે છે. ઉધરસની દવા કેવી રીતે પી રહ્યા છે? જાણે કે એમને ઉધરસ થઈ છે અને ઉધરસની દવાનું માપ લેવાની રીત ને બધું કેવું છે? નાની જેવું છે. વોટ એમ આઈ સપોઝડ ટુ ધેન? હું શું કરી છીએ? જ્યારે પેલા પૂછે છે લેખક આવીને કે તમે આ શું કરો છો, તો શું કહે છે? તો પછી મારે બીજું શું કરવું? ધીસ ડેમ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ હલકટ ખાંસી જરાય હેઠી જ નથી બેસતી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝડ. નાની જે શબ્દો વાપરતા હતા એ પ્રકારના એક્ઝેક્ટલી એ જ શબ્દો બોલ્યા. હી પોઝડ, એ થોડી વાર અટક્યા. થ્રુ મી અ લુક, મારી સામે નજર નાખી. એન્ડ સેડ, અને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. આ બોટલ પૂરી થઈ જાય ને એટલે મને એક ઉધરસની બોટલ બીજી લાવી દેજે. આઈ વોઝ અ લિટલ ટેકન બેક. હવે અંગ્રેજીમાં ટેકન બેક એટલે શું? તો આશ્ચર્ય થઈ જવું. અને મને આશ્ચર્ય થયું. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં એમને ક્યારે ઉધરસ ખાતા નહોતા સાંભળ્યા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પણ એનાથી વધારે એક આઘાતજનક બીજી વાત થોડા દિવસો પછી બની. આઈ ટોલ્ડ હિમ, મેં એમને કહ્યું, નાના લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ અ હેરકટ. નાના ચલો ને, વાળ લાંબા થાય છે તો કપાવી દઈએ. આઈ ઇન્સિસ્ટેડ, મેં એમને તૈયાર કર્યા. આગ્રહ કર્યો મેં એમને, ઇન્સિસ્ટ. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. જો તમારે ન આવવું હોય ત્યાં તો હું પછી, તમારી ઈચ્છા ન હોય તો હું પેલા વાળંદને નાઈને અહીંયા બોલાવી લઉં. તો હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. બ્રધર નથી, આમ બોધર છે. આ જ વખતે તો એમને મારી સામે નજર પણ ના નાખી. હી બિગેન ટુ શેક હિઝ હેડ. ખાલી મસ્તક હલાવતા રહ્યા નકારમાં. અને શું કહે છે? નો, હી વિલ કિલ મી. નાના શું બોલે છે? એ મને મારી નાખશે, એ મને બોલશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. મારા વાળ ટૂંકા થઈ જશે, એમને ગમશે નહીં. હી વિલ નેવર એપ્રૂવ. અને હા કહેશે નહીં, હે ને? એ મને મંજૂરી નહીં કરે કે હું વાળ કપાવવા જાઉં. સમજાય છે? નાનાને વાળ કપાવવાના છે ત્યારે નાના શું કહે છે કે મારા કપાયેલા વાળ એને ગમશે નહીં. એક સ્ત્રીની ભાષા બોલી રહ્યા છે, નાનીની ભાષા. હિઝ ઇન્ટોનેશન વોઝ નઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. અત્યારે એ બોલી રહ્યા હતા ને એ કમ્પ્લીટ નાકમાંથી અવાજ આવતો હતો એમના, અને નાનીની જેવો અવાજ કાઢતા હતા. ઇટ સીમ્ડ, એવું લાગતું હતું, એઝ ઇફ. મિત્રો આ પાઠમાં વારે ઘડીએ એઝ ઇફ આવી રહ્યું છે. મેનર, સપોઝિશન, ક્લોઝ આપણે શીખ્યા છીએ. ઇટ સીમ્સ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. એવું જ લાગતું હતું જાણે કે નાની બોલી રહ્યા હોય. આઈ મૂવડ બેક એ લિટલ વરીડ. હું થોડો પાછો હટી ગયો અને થોડોક ચિંતિત પણ થઈ ગઈ ત્યાં, અને થોડો ચિંતા થઈ અને હું પાછો હટી ગયો ત્યાં. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામલે, સાયકિયાટ્રિસ્ટ, કોલ હિમ ઓવર. મારા એક મિત્ર હતા કેડી કામલે, મનોચિકિત્સક. એમને મેં બોલાવી લીધા. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. થોડાક કલાકો સુધી નાના જોડે વિગતેથી વાત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટા ભાગે નાના ચૂપ જ રહેતા હતા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેસ ક્વેરીઝ. લગભગ ડૉક્ટર કામલેના સવાલોનો જવાબ એ આપતા નહોતા. બટ વેન હી ડીડ, જ્યારે એમણે જવાબ આપ્યા, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ. જેમ નાના નોર્મલ વર્તન કરે ને એવું જ કરતા હતા. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, પાછો પોતાનો અવાજ કાઢતા હતા. જ્યારે મેં ડૉક્ટર કામલેને કહી રાખેલું કે નાના તો નાનીના અવાજમાં બોલવાનું ચાલુ કર્યું છે, અહીંયા એ ખોટા પડી રહ્યા છે. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. અને બીજું પણ સ્પષ્ટ થયું. ટુ વન ઓફ ધ નમરસ ક્વેશ્ચન્સ દેટ ડૉક્ટર કામલે આસ્ક્ડ હિમ. મોટા ભાગના સવાલો એમને પૂછ્યા, એમાંથી એક સવાલના જવાબમાં હી સેડ, એક સવાલનો જવાબ આપતા નાના એટલું બોલી ગયા, ધીસ ઓનલી શી કેન આન્સર. આજે તમે સવાલ પૂછ્યો છે ને એ તો એ જ આપી શકે. કોણ? નાની જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. એ આવશે ને એટલે હું એને પૂછીશ અને પછી તમને આનો જવાબ કહીશ. ડૉક્ટર કામલે શોટ બેક. અને ત્યાં ડૉક્ટર કામલે તરત જ પૂછી નાખ્યું કે વેર હેઝ શી ગોન. તો એ ગઈ છે ક્યાં? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. અને
મૃદુ હાસ્યની મુદ્રામાં એમના હોઠના ખૂણા જરાક મરડાયા નાના. ઓહ, શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ. એ ક્યાં જાય છે, એના ઠેકાણા મને ક્યાં કહીને જાય છે. વેન નાના લેફ્ટ. આટલું કહીને જ્યારે નાના ત્યાંથી ઊભા થયા, ડૉક્ટર કામલે સેડ, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. પહેલાં તો એ તમારી નાનીને મૃત સમજતા નથી, એમનું મૃત્યુ સ્વીકારવા તૈયાર નથી. હી હેઝ બિગન ટુ લીવ એ ડબલ લાઈફ. એ બેવડું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. ઇનફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. એમની અંદર નાની વધારે છે, નાના ઓછા છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. એ પોતાને નાની ગણે છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ થઈ રહ્યું છે એમની સાથે, એ નાની સાથે થઈ રહ્યું છે એવું એ વિચારે છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. અને તે એવું વિચારે છે કે જે કંઈ પણ થાય છે એ નાની સાથે થાય છે, તેણીના માટે જમવું પડે છે. તેણીને શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થ્રસ્ટી. તરસી પણ તે જ થાય છે, ભૂખ પણ એને લાગે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. દુઃખ દર્દ જે કંઈ થાય છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ મેડિસિન્સ. અને એ જ છે જે દવા લઈ રહ્યા છે. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. દર્દ નાનીને થાય છે એવું એ વિચારે છે, એટલે એના વતીથી ગોળીઓ લે છે. આઈ ડ્રોવ ધ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. હું ડૉક્ટરને એમના ઘરે મૂકવા ગયો. હી સેડ દેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. અને કહ્યું કે ભાઈ તારા નાનાને ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામનો માનસિક રોગ છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. પરિસ્થિતિ અસાધારણ છે. હી સેડ એન્ડ દેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. એના માટે કોઈ નક્કી ઇલાજ છે નહીં. આ રોગ માટે કોઈ નક્કી ઇલાજ હોતો નથી. હી સેડ વી વિલ કીપ એટ ઇટ. આપણે પૂરો પ્રયત્ન કરીશું, ડૂ અવર બેસ્ટ, શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. બટ એટ યોર નાનાઝ એજ, નાનાની આ ઉંમરે, ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. આ પ્રકારની રિકવરી, સારવારમાંથી બહાર આવવું એ શક્ય નથી. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી. જેવો જ હું ડૉક્ટરનું ઘર છોડવા જઈ રહ્યો તો એમણે મને કહ્યું, ટેલ મી વન થિંગ. ચલ મને એક વસ્તુ કહી દે. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. મને એક વાત કહી દે કે નાના છે, તેઓ પોતાની જાતને નાની માને છે, એ બાબતથી તમને શું ફરક પડે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના. એ તારા નાના બની અને રાયતું ખાય તો પણ શું વધો? અને નાના ઓર રિફ્યુઝીસ, કદાચ નકારીએ દે, ના પણ પાડે, ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની. કોઈક વાર નાની બનીને ના પણ પાડી દે તો શું ફરક પડે છે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એમને જે રીતે જીવવું છે જીવી લેવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું ખૂબ મોડો ઘરે આવ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. ડૉક્ટર કામલે મને જે કંઈ કહ્યું એનામાંથી હું થોડો ઘણો ચિંતામુક્ત થયો હોય એવો મને અહેસાસ થયો. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ્સ વિથ હિમ. મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાની સાથે સુમેળ કરી લીધો છે, એડજસ્ટમેન્ટ, એ જ રીતે અમારે પણ તેમની સાથે સુમેળ કરવો પડશે. આઈ રીચ્ડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ. અને જ્યારે હું ઘરે પહોંચ્યો, નાનાના રૂમમાંથી તેમને ઉઠાડવા માટે ગયો તો મેં જોયું, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. તેઓ નાનીના પલંગમાં સૂતા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. મેં એમને ઉઠાડવા ધાબળો ઉપાડ્યો, એમને જે ઓઢેલો બ્લેન્કેટ હતો એ ઉપાડ્યો. આઈ વોઝ સ્ટન્ડ. અને હું તો ડઘાઈ જ ગયો, અતિ આશ્ચર્ય. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. તે નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા. હવે એ એમનું અંતિમ સૂવાનું હતું, ત્યાં એમનું મૃત્યુ પણ થઈ ગયું. તો મિત્રો, આ એક ખૂબ સરસ ઉદાહરણરૂપ વાર્તા છે કે ફક્ત યુવાની જ એ આપણને પ્રેમ શીખવે એવું નથી. યુવાની એ આપણને કદાચ ક્યાંક ભૂલ કરાવી બેસે, પણ આજે ઘડપણની અંદરની આજે ખૂબ સરસ વાર્તાનું રેખાચિત્ર નિરૂપણ કર્યું છે ગુલજાર દ્વારા. એ ખૂબ જ મનને ભાવી જાય એવું છે.
ગ્લોસરી લખી દેવાની છે તમારે. કમ્પ્રિહેન્શનમાં સવાલોના જવાબ લખવા. 1.1 1.2 કે છે ટ્રુ ફોલ્સ એ પણ કરી લેવાનું છે. 1.3 નીચેની ઘટનાને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં 1 2 3 4 ખાનામાં નંબર આપવાનો છે. ચોથા નંબરમાં ધ નેરેટર્સ સોશિયલ લાઈફ. નાના એન્ડ નાની હેડ સ્મોલ ફાઇટ્સ. નાના ઇઝ ટ્રાઇંગ ટુ એડજસ્ટ હિમસેલ્ફ ઇન નાનીઝ એબ્સન્સ ને અધર્સ. 1.4 જે છે એને આપણે એક બાજુ રહેવા દઈને એની આગળ વધીશું. તો 1.5માં જઈએ. કમ્પ્લીટ ધ ટેબલ. કોણ કોને કહે છે ને કઈ પરિસ્થિતિમાં એ ભરવાનું છે પાઠની વાર્તા પ્રમાણે. 1.6માં પણ એમ કહે છે કે અહીંયા થોડાક એડજસ્ટમેન્ટ છે. નંબર દેમ એકોર્ડિંગ ટુ ઇન્ટેન્સિટી ઓફ યોર ફિલિંગ. તમારી લાગણીની તીવ્રતા પ્રમાણે એને ક્રમાંક આપો. સવાલોના જવાબ લખી દેવા. રીડ ટુ બ્લાઇન્ડ ડેફ ફિશ. બહેરી અંધ માછલી આપણે આગળના વિડીયોમાં ભણીશું. ત્યાં સુધીનો સ્વાધ્યાય પૂર્ણ કરવો. થેન્ક યુ. પ્રણામ.